સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આપણે ભગવાનના માર્ગે વળીએ તો એ માટે ભગવાન એવા 4 રસ્તા અજમાવે છે. આમ તો જીવની અવળાઈ કેવી છે કે પોતે સ્વભાવો કે વિષયોમાં પોતે આસક્ત થઈને એ ભલે એને જન્મ મરણનો એ રોગ લાગુ પડ્યો હોય, એને ખબર પણ પડી હોય કે હું અનંત જન્મોથી આ 184ની અંદર ભટકું છું, પણ છતાં પણ જીવની એવી અવળાઈ છે કે અજ્ઞાને વશ થઈને એ પોતે આમ તેમ પંચ વિષયોની અંદર આસક્ત થયો છે. પરંતુ આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ શ્રીજી મહારાજ કેવા દયાળુ છે. તો આપણે ભગવાનના માર્ગે વળીએ ને એ માટે ભગવાન એવા 4 ઉપાયો અજમાવે છે, 4 રસ્તા પોતે અપનાવે છે. જેમ કોઈક વિદ્યાર્થી હોય ને તો હવે શરૂઆતના વર્ષોની અંદર એ પોતે બહુ ભણવાની અંદર ધ્યાન ન આપતો હોય તો શિક્ષક એને શરૂઆતની અંદર કહેશે કે જો ભણવામાં ધ્યાન રાખજે, નકર આગળ જતા ત્યારે એ પ્રશ્ન થશે, તું ઠોઠ રહીશ, પછી આગળ કંઈક સારું કંઈ કરી નહીં શક, તારી કારકિર્દી સાવ એ નીચામાં નીચી વહી જશે. હવે એ વિદ્યાર્થી જો સમજી જાય તો વાંધો નહીં આવે, પરંતુ જો સમજ્યા નહીં, ફરી વખત શિક્ષક એને કંઈક સજા આપશે, લેશન આપશે, અથવા તો એના વાલીને પણ બોલાવશે અને છેલ્લે દંડ પણ આપશે. તો એવી રીતે શિક્ષક વિદ્યાર્થીને સુધારવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. માતા પિતા હોય સંતાનને એ સાચા માર્ગે વાળવા માટે ઘણા પ્રયત્નો કરે છે. તો એમ અનંત જન્મોથી આપણે આ જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જેમ કીધું એમ કે આ એક જીવે જેટલું દરિયાની અંદર પાણી છે ને એટલું આપણું એક જીવે માતાનું ધાવણ પીધેલું છે. એટલે કે આપણે આટલા બધા અનંત જન્મો લીધેલા છે. તો જો આ જન્મે આપણે બ્રહ્મરૂપ થવું છે, આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવું છે, આ જન્મે આપણે અક્ષરરૂપ થવું છે, આ જ જન્મે આપણે શ્રીજી મહારાજના અક્ષરધામમાં જવું છે, આ જ જન્મે આપણે સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવા છે અને એમના ભાવો આપણા જીવનમાં આપણે આત્મસાત કરવા છે. તો એ માટે ભગવાન પણ 4 ઉપાય કરીને આપણને રસ્તે વાળે છે. મહારાજે એક વખત વાત કરતા કીધેલું, આમ તો જીવની અવળાઈની જ વાત કરેલી કે હરિભક્ત કોઈ રીતે સુખ્યા નથી થતા, અને નથી, કારણ કે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા નથી થતા, અને જો ગરીબ રાખીએ તો કહેશે કે ભાતું ન મળે તો શું દર્શને જઈએ. એટલે 2 વાતે છે ને જીવ એર્યો ને એ ભગવાનને ભજતા જ નથી. અને ખરેખર મહારાજે આ વાક્ય કીધા, વાત પણ સાચી છે. કારણ કે આપણને ઘણા બધા પૈસા પ્રાપ્ત થઈ જાય પછી આપણને ભગવાનના એ મંદિરે જવાનું મન ન થાય, કથા વાર્તા સાંભળવાનું આપણે મન ન થાય. આપણે તો કેવું મનમાં રાખીએ, નવરા હોય એ સાંભળે, એ તો કામ ધંધા વગરનો છે. પણ આપણે એમ ન માનીએ કે આ તો 184ની અંદર જો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે, આપણે કોઈ નવરા નથી બેઠા, આપણે 184 જમપુરીમાં એ લીટા તાણીએ છીએ. અને ખરેખર આ જન્મ મરણમાંથી મુક્ત થવા માટે એ ભગવાનનું ભજન કરવું ને એ જ શ્રેષ્ઠ છે. તો જો આ ખરેખર મહારાજ જો આપણને ઘણું બધું આપે તો આપણે જીવની આવી અવળાઈ છે, અને જો ન આપે તોય તે પાછા એમ કહીએ કે કંઈક હોય ખાવા પીવાનું વ્યવહાર થાય તો અમે આવીએ ને, 2 પાંદડે થવા દો. અને પછી મહારાજે વાત કરી કે સારું 4 ઉપાય કરીએ છીએ, તે સામ જે વાતો કરીએ છીએ, દામ કે ભગવાન આપીએ છીએ, અને ભદેજ એટલે કે સર્વે ખોટું કહીએ છીએ, અને દંડ કે જમપુરીમાં દુઃખ દેખાડીએ છીએ, પછી તો અમે એમ કરીએ છીએ. તો જો મહારાજે પણ 4 રસ્તા એ પોતે અપનાવ્યા છે. જો જીવની અવળાઈ છે, આ 4 રસ્તા તો આજે આપણે જાણવા જ છે. અને મહારાજ આપણને ભગવાનના માર્ગે આપણે ભક્તિ કરીએ
અને સાચા માર્ગે આપણે ચાલીએ ને આપણો આત્યંતિક કલ્યાણ થાય ને મોક્ષ થાય એની તો વાત કરવી જ છે, પરંતુ થોડાક જીવની પણ અવળાઈ જોઈ લઈએ જેથી વાંધો ન આવે, આપણને ખ્યાલ આવે. ઓલું કહેવાય ને કે જાગતે રહો. જાગવાની જરૂર છે. શા માટે જાગવાની જરૂર છે? કારણ કે આપણે આપણા સ્વભાવો કે આસક્તિઓ એ મુકતા જ નથી. એક છે ને અવળચંડી બાઈ હતી, એટલે એનો પતિ છે ને જેમ કહે ને એનાથી ઉલટું જ કરે. હવે ઠંડુ પાણી માગે એનો પતિ, તો આ બાઈ શું કરે? ઠંડુ પાણી ન દે, ગરમ પાણી દે. હવે ખીચડી કરવાનું કહે, હવે તો સામે ઓલી બાઈ છે ને ખીચડી ન કરે, દાળ કરે. બાજરાના રોટલા કરવાનું કે તો પછી રોટલી કરી નાખે. ભાખરી કરવાનું કે તો રોટલી કરી નાખે. એટલે છે ને બધુંય કામ છે ને ઊંધું જ કરવાનું. આમ ખાટલો પાથરવાનું કે તોય તે આમ ખાટલો કેવો પાથરે? સીધો ખાટલો ન પાથરે, ઊંધો ખાટલો પાથરે. હવે આવી અવળાઈનું ફળ કેવું આવે? ઊંધું જ આવે ને. સ્વાભાવિક રીતે આજે સમાજની અંદર તમે જુઓ કે ગમે ત્યારે ગમે એ કામ થાય ને એમાં વિરોધ જ કરતા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે એમને કંઈ કામકાજ હોતું નથી તો જ આ વિરોધ કરે. કંઈક સારી સેવા થતી હોય, કંઈક સારું કામ થતું હોય, તોય તે ત્યાંય તે ભૂલ શું છે એ માણસનો સાહજિક પ્રકૃતિ થઈ ગઈ છે. તો આ બાઈ નહીં, તે ગમે ત્યારે ઊંધું જ કરવાનું, વિરોધ જ કરવાનો. એક વાર છે ને ગામની અંદર હવે નદી હતી, નદીમાં પૂર આવ્યું. એટલે બધાએ કીધું કે જો ધ્યાન રાખજે, નકર છે ને પડી જઈશ. અને એના પતિએ કીધું કે ધ્યાન રાખજો. ઓલી બાઈને શું ઊંધા જ તે હાલવાનું, સ્વભાવ જ એવો ઊંધો જ તે ઊંધું તે એને લાકડું હાથમાં આવી ગયું. તો આ પતિ એનો પતિ કે જો લાકડું ન મૂકતી નકર તણાઈને મરી જાયશ. એક લે મૂક્યું, અને મૂક્યું ને ગયું ગઈ, અને પોતે ડૂબી ગઈ ને પોતે મૃત્યુ પામી. તો જો આવો સ્વભાવ હતો, તો જો આવા સ્વભાવ, આ જીવની અવળાય. આપણને ગુણાતીતાનંદ સ્વામી કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા, શ્રીજી મહારાજ, આપણા એવા આદર્શ ભક્તો હોય કે આપણને ઘણા બધા પ્રસંગો એ આપણને કહે છે. ઘણા બધા એમના જીવન પ્રસંગો દ્વારા આપણને ઘણું બધું ખબર પડે જ છે, પણ છતાં પણ આ જીવની અવળાઈ કેવી છે વાત સાચી મનાતી નથી. એટલે જ નિષ્કાન સ્વામી કહે છે કે બીજા ઠેલ્યા ન ખસે, ઠામથી રોકે ત્યાં મૂકે દોટ રે. અને ખરેખર જીવની અવળાઈ એવી થઈ ગઈ છે. અનંત જન્મોથી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, માયા, તૃષ્ણા, અહંકાર જેવા સ્વભાવો, પંચ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમાં આપણે આસક્ત થયા છીએ. આ માયાના બંધનની અંદર એ આપણે બંધાયેલા છીએ, ખબર છે. પણ છતાં પણ જો આપણે એ મુક્ત થવા માટે પ્રયત્ન નથી કરતા. અને કેટલા આપણે મૂર્ખ કહેવાય કે શ્રીજી મહારાજે આપણને કહે છે, ગુણાતીત ગુરુ પરંપરા એમના જીવન પ્રસંગો દ્વારા કહે છે, છતાં પણ આપણે માનવા માટે તૈયાર નથી. વચનામૃત વાંચો તો એની ગઢડા મધ્યનું 62મું વચનામૃત છે. તો એની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે, જીવના સ્વભાવ વિશે વાત કરી છે કે જીવનો સ્વભાવ કેવો છે કે જ્યારે આમ ગૃહસ્થાશ્રમની અંદર હોય ને, એટલે આપણે અત્યારે બધા ગૃહસ્થ છીએ, એટલે ત્યારે આપણે સંસારનો આમ ત્યાગ કરવાનું મન થાય કે આની કરતા લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું, આ બધી પળોજણની અંદર શું પડવું. અને આપણને આવું લાગતું હોય ઘણા બધાને. પણ ક્યારે લાગતું હોય કે જ્યારે ક્યારેક ઘરમાં ઝઘડો થાય ને ત્યારે આવું લાગે, વધુ ત્યાર લાગે. પછી આમ તો જ્યારે સારું હોય ને ત્યારે કંઈ વાંધો ન આવે, ફરવા જઈએ, પૈસા હોય ખીચામાં, ત્યારે આવું આપણને ન થાય. બાકી તો આપણને સંસારનો ત્યાગ કરવાનું જ મન થાય. પછી મહારાજ પૂરું નથી કરતા. પાછું મહારાજ આ જ વચનામૃતની અંદર આગળ શું કહે, અને જ્યારે ત્યાગ કરે ને ત્યારે સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે. એટલે જ્યારે ત્યાગી થઈ જઈએ, આપણે અત્યારે ગૃહસ્થ છીએ પણ ત્યાગમાં આવતા રહે ને ત્યાર પાછી એવી ઈચ્છા થાય નહીં, આપણે એકાદશી કે ઉપવાસ કરતા હોય તો ત્યારે આપણને બધુંય જમવાનું યાદ આવે કે આખા રીંગણાનું શાક હોય કેવી મજા આવે, આખા ભીંડા ભરેલું શાક મજા આવી જાય. ભજીયા હોય તો મજા આવી જાય. પણ આજે એકાદશી છે અને આમ નોર્મલ દિવસો હોય તો ત્યારે આપણે પાસે એવી ઈચ્છા કરતા હોય વ્રત ઉપવાસ આપણે કરીએ. એટલે આપણું કામ છે ને આમ ઊંધું છે. એક ઓળખીમાં બેઠા હોય ને તો બીજી ઓળખીમાં બેસવાના આપણને વિચાર આવે. જો ક્યારેય તે એક સમુદ્ર તમારે પાર કરવો હોય ને
તો સમુદ્ર પાર કરવા માટે પૂર્વ શરત કઈ છે કે ગમે એક હોડકીમાં કે તમારે જહાજમાં બેસવું પડે. એક પગ એક હોડકીમાં, બીજો પગ બીજી હોડકીમાં. આ તો કેવી વાત થઈ, તમારી પાસે ઘોડો છે પણ બે ઘોડા ઉપર તમારે બેસવું છે અને તમારે રેસ જીતવી છે, તો એમ ક્યારેય જીતી ન શકો. એમ આ ભવ રોગમાં પાર પાડવા માટે, એક મોક્ષ પ્રાપ્તિ માટે આપણે સત્પુરુષના વચન પ્રમાણે એમના વર્તન ને વાણી જો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીશું ને તો અવશ્ય આપણે આગળ વધી શકીશું. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે જીવની અવળાઈને શું કહીએ, કે જીવ તે જીવ જ તે કહ્યું છે ને કે ઊંટ તો સગળે અંગે વાંકું, તે એવો જીવ અવળો છે. વળી લંબકર્ણ જેવો જીવ, એનું પણ ભગવાનને સારું કરવું છે. તો જો આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે કેવી અવળાઈ છે. જીવ તે જીવ, પણ ઊંટ તો કેવું, ઊંટ હોય પોતાને 18 અંગ વાંકા છે, તોય શું કે પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, એટલે બધાયના દુર્ગુણો જ ગે. પણ પોતાના બધાએ તે 18 અંગ વાંકા છે એનું પોતે જોવે નહીં. એમ જીવનો છે ને આવો અવળો સ્વભાવ છે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. હવે આપણે સમયસર સભામાં ન જતા હોય અને એકાદ વખત સભામાં જઈએ સમયસર અને કોઈક મોડા આવે ને તરત કેવું થાય, સભામાં સમયસર કોઈ આવતું જ નથી. અને આ આવવાનો સમય છે, આ તો પ્રસાદ્ય ભગત છે. આપણે તરત સામેવાળાનો અવગુણ ગાઈ નાખીએ. પણ આપણું ન જોઈએ. 365 દિવસની અંદર 52 રવિ સભા છે, તો 52 રવિ સભામાં 5 વખત જ ટાઈમે આવ્યા છીએ. આપણે તે અડધી કલાક લેટ જ આવી છીએ. તો એ બીજાનું આપણને દેખાય આવે, પણ પોતાનું આપણને દેખાતું નથી. એક ડોશીને છે ને શ્રીજી મહારાજે કીધું સ્વામિનારાયણ નામ બોલો. તો આ ડોશમાં શું કે, હવે મહારાજ સામે કહેશો ને કે તમે સ્વામિનારાયણ નામ બોલો. મહારાજ પોતે કહે છે, તો એ ડોશમાં શું કે હા લેવા જેવું તો ખરું. હવે સામે મહારાજ કે પણ બોલો તો ખરી, તો કલ્યાણ થાય ને. તો ડોશમાં કે હા હો, નામ લીધું હોય ને તો કલ્યાણ થાય, એ વાત સાચી, પણ બોલો એમ ન કીધું કે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ 2-5 વખત એમનામાં ન બોલ્યો. તો કેવો એ સ્વભાવ હશે. મચ્છિયાના ફૈબા તમે જુઓ, કેવો હઠનો સ્વભાવ હતો. મહારાજને બધી રીતે એમને 32 વખત મહારાજ મત્સ્યની અંદર પધારેલા અને સુખ આપેલું હતું. પણ છતાં પણ એ મહારાજના વચનો વાક્યો એ પોતે માન્યા નહીં અને અબોલા ન મૂક્યા, તો ન જ મૂક્યા પુત્ર વધુ સાથે. મહારાજ કે હવે ઊભા થઈ જઈશું, આ બધી રસોઈ એમનામ રહેશે, કોઈ જમશે નહીં. સામે ફઈબા શું કે, તો મહારાજ તમારી લીલા છે, તમે ધારો એ કરો. તો બોલો એ મહારાજનું માન્યા નહીં. ભગવાન માનતા હતા પણ મહારાજનું ન માન્યા. તો જો આવી જીવની અવળાઈ છે, તો આવી અવળાઈ આપણા જીવનની અંદર આપણે નથી રાખવાની. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ એ ખરેખર એક માણસની એક વાત કરેલી છે. કારણ કે જો આપણે પૈસા ન હોય ને તોય દુઃખ, ને હોય ને તોય દુઃખ. આમ રોટલા ખાવા ન મળે ને તો ફરિયાદ કરીએ, અને મળે ને ત્યારે ભૂખ ન લાગે તો એની ફરિયાદ કરીએ. આનંદજીભાઈ સંઘેડિયા હતા, વ્યવહાર એમનો કઈ બહુ ચાલે નહીં, મહારાજ વખતના હરિભક્ત, એટલે પોતે દુઃખી થઈ ગયા. તો મહારાજને દયા આવી એટલે સંઘેડો લાવી આપ્યો અને કંઠી માળા બનાવવાનું શરૂ કરાવી. કીધું કે તમે એ કરજો, બધા અમે હરિભક્તોને મોકલશું ને તમારે ત્યાં આવશે ને તમારો ધંધો જામશે તમતાર. અને પછી એવો ધંધો જામ્યો તો મહારાજને તે મળવા માટે નવરા ન થયા. તો જો આવું છે, મહારાજે એ આશીર્વચન આપ્યા ને ધંધો સેટ કરી દીધો, પણ મહારાજને જ ભૂલી ગયા. જો આવી જીવની અવળાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ ગાડી વાળો કથામાં બેસવા તૈયાર થતો જ નથી. કેમ? કારણ કે એને કામકાજ જ એટલા બધા હોય. ભારત દેશના તે ધનિક વર્ગો ઘણા બધા છે. તો તમે જુઓ કે ટોપ મોસ્ટ ની અંદર આવતા વ્યક્તિઓ, આપણે નામ નથી કહેતા, પરંતુ એને ભગવાનની કથા વાર્તા સાંભળવાનો, ભગવાન સંબંધી ક્રિયા કરવાનો સમય કેટલો? નહીવત સમય, થોડોક જ સમય હોય. બીજું બધું તો ધંધા વ્યવહાર કામકાજની અંદર જ તે પોતે સમય પસાર કરતા હોય. પણ જો ભગવાનના ભજન કરવાનો સમય એને રહેતો નથી. તડકામાં હોય તો બોલે તાપ લાગે છે, અને છાંયડે ઊભો રાખે તો કે ઠંડી લાગે છે. હવે આ માણસને શું કરીએ તો સુખ થાય? તો એ કંઈ પણ પ્રકાર ઉપાય ન થાય.
એને બધી પ્રકારે ફરિયાદો જ હોય છે, પણ જો એવી સમજણ આપે કે સામે વ્યક્તિ સ્થિર રહી શકે, ગમે તેવા હેલા આવે તો પણ જો એ સમજણથી શક્ય છે. સંસાર કેવો છે? સંસાર તો ઉઠના બેસણા જેવો છે. એમાં હળદોલા આવે જ તે, ગમે તેવો સ્થિર રાખવાનો તમારો પ્રયત્ન કરો, તમે ન રહ્યો, કારણ કે ઊંટનો સ્વભાવ જ હાલક ડોલક થવાનો છે. તેમાં સુખ કે દુઃખ આવે તેમાં સ્થિર જ રહેવાનો એક જ ઉપાય, અને એ ઉપાય કયો? ભગવાનનું ભજન કરવું. અને જો જીવ ભગવાનનું ભજન નથી કરતો, એનો આશરો નથી કરતો, એટલે જ દુઃખી રહે છે. હવે ઘરમાં તો લાઈટ લાવવા માટે એ આપણે કનેક્શન લેવું પડે, એમ સુખી થવા માટે ભગવાનનું ભજનનું કનેક્શન લેવું પડે, આશરો કરવો જ પડે. શ્રીજી મહારાજ વિસનગરમાં ગયેલા તો ત્યાં શોભારામ શાસ્ત્રી મહારાજનો પોતે દ્વેષી હતો. તો એણે કીધેલું, જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો 8 દિવસમાં આંધળો થાવ. તો ચોથા જ દિવસે પોતે આંધળો થઈ ગયો. તો મહારાજ તો ગયા, દયા આવી ગઈ એમને, કીધું કે એને દર્શને બોલાવો, આપણે કોઈનું અહિત નથી કરવું. અને તમે વિચાર તો કરો, કેવું જીવની અવળાઈ કહેવાય. માગ્યું ને ઊંધું માગ્યું, કે જો ભગવાન હોય તો 8 દિવસમાં આંધળો થાવ. કંઈક બીજું મગાઈને, કંઈક સુખની વાત મગાઈને, પણ ન માગતા આવડ્યું. તો પોતે ન ગયો, પોતાનું માન ન મૂક્યું. હવે આંધળો થઈ ગયો ચોથા દિવસે. હવે પાકું એને જો એ જ બોલ્યો હતો કે જો 8 દિવસમાં જો આંધળો થઈ જાવ તો ભગવાન સાચા, નકર નહીં હોય. હવે પોતે આંધળો થઈ ગયો તોય મહારાજના દર્શન કરવા માટે નથી આવતો. તો જો દુઃખી થઈ ગયો. તો જો જીવ રહ્યો ને, એ જીવ આવો છે, પણ જો ભગવાન કેટલા દયાળુ છે. ખરેખર આપણને કેવા ભગવાન મળ્યા છે, ભક્ત વત્સલ ભગવાન છે. કારણ કે આ ભગવાને આપણે ભગવાનના માર્ગે વળીએ, આપણે ભગવાનનું ભજન કરીએ, આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ, આપણે બ્રહ્મરૂપ થઈએ, એ માટે તેઓ 4 રસ્તા અજમાવે છે. આ 4 રસ્તા કયા કયા? આ તો આપણે જીવની અવળાઈની વાત કરી, જે આપણને સૌ કોઈને અનુભવ થયો કે વાત તો સાચી છે, આપણે આવું જ કંઈક કરીએ છીએ. મળે તો એ આપણે ફેલ ફિતુરમાં વહી જાય છે, અને ન મળે તો પાછા ભગવાન સામે જ ફરિયાદ કરીએ છીએ કે ભાઈ નથી એટલે નથી મંદિરે આવતા, અને એટલે ભગવાનનું ભજન નથી કરતા. એટલે ભગવાન જો 4 ઉપાય કરે છે, 4 માર્ગ એ અપનાવે છે. પહેલો જ તે માર્ગ કયો? તો મહારાજે વાત જેમ કરી એમ, કે સામ એટલે શું? વાતો કરે છે. મહારાજથી તમે માંડીને તમે જો ગુણાતીત ગુરુ પરંપરા સુધી, આજ દિવસ સુધી એક કથા વાર્તા રૂપી અખાડો શરૂ રાખ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ તમે જુઓ કે પોતાની વાતની અંદર કીધું છે, વાતન કી વાત બડી કરામત. વાતું કરવાથી એ માખીમાંથી સૂરજ થાય છે, અને સૂર્યમાંથી માખી થાય છે. એટલે વાતન કી વાત બડી કરામત. એ કથા છે ને, એ ભગવાનની મૂર્તિ છે. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે જ્યારે ગઢપુરની અંદર હતા ને 4 ભક્તોની વાત કરી કે આમાં કયા ભક્ત એક તો સેવા કરે, એક પોતે ધ્યાન કરે, એક પોતે કથા વાર્તા કરે, તો એમાંથી કયા ભક્ત ઉત્કૃષ્ટ કહેવાય, કઈ સેવા વિશિષ્ટ કહેવાય, પહેલા નંબર ઉપર કહેવાય. અને શ્રીજી મહારાજે કહ્યું હતું કે આ કથા વાર્તા રહીને એ તો પ્રથમ નંબર ઉપર આવે. શા માટે? કારણ કે સામેવાળાનું પણ કલ્યાણ થાય ને, એમાં એમનું ચિંતન કથા વાર્તામાં જોવા મળે છે. પોતાનું તો કલ્યાણ થાય જ તે, પણ સામેવાળાનું સારું થાય ને એ ભાવના કથા વાર્તામાં સેવામાં જોવા મળે છે. અને એટલે જ તે જો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પોતે 40 વર્ષ 4 મહિના 4 દિવસ રહ્યા, તેમણે કથા વાર્તા રૂપી અખાડો શરૂ રાખ્યો. 24 કલાક કથા વાર્તા શરૂ 8 પુરાણી રાખેલા, 3 કલાકના વારા. 3 કલાક એક પુરાણી કથા વાર્તા કરે, બીજા પુરાણી આવે, એવા 8 પુરાણી આવે. 24 કલાક કથા વાર્તા શરૂ. અને એ આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ, સાંભળીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા બધા શંકા કે બધું દૂર થઈ જાય, પ્રશ્નોનું સમાધાન આપણને એમાંથી થઈ જાય છે. અને એટલે જ તે, અને વાતોથી જો આ જીવરોની જીવમાં બળ આવે છે. નિયમ ધર્મ તો દરેકે પાલન કરવું, પણ એવા દ્રષ્ટાંતો, એવા ઉદાહરણો, એવા કથા વાર્તા રૂપી અમૃત આપણે પીધું, અને એ જો પીશું ને તો અવશ્ય આપણા જીવનની અંદર એ આપણે આગળ વધીએ. અને જો સત્સંગ રૂપી શુભ તો હવેલી પડી જવાની વહેલી જતે. અને એ સત્સંગ રૂપી જે હવેલી છે ને, એ પડી જશે. કેના વિના?
એ કૃષ્ણ કથા પાયો છે. કારણ કે કૃષ્ણ કથા એટલે કથા વાર્તા રહ્યો ને એ પાયો છે. એ ભલે સત્સંગ રૂપી હવેલી હોય તો એ આપણે જો અડીખમ ઊભી રાખવી ને તો એ કથા વાર્તા જરૂરી છે. શિવલાલ શેઠ હતા બોટાદના, પોતે જુનાગઢ ગયા તો હવે સમાગમ કરવા માટે જાય, કથા વાર્તા સાંભળે તો બપોરનો સમય થઈ ગયો. એટલે પોતે ગામની અંદર એક જગ્યાએથી સોનું લઈને બીજી જગ્યાએ એ સોનું વેચ્યું એમને, અને એ સમયની અંદર 150 રૂપિયાનો નફો થયો. હવે એની રસોઈ એ આપે છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ શું છે? તે શિવલાલ શેઠે કીધું કે હું બજારમાં આંટો મારવા ગયો અને એમાં મારી વેપાર વૃત્તિ એ સળવળી, એટલે મને એવું લાગ્યું કે આપણે કંઈક સોનું એક જગ્યાએ બીજી જગ્યાએ આમથી આમ કરીએ ને જે પછી નફો આવે એ આપણે સેવા આપવી છે, એટલે મેં એ ભાવથી એ કર્યું. જો ભાવના સાચી હતી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે 100 કરોડ મણ ઢૂંસાનો વેપાર કરવાનો વિચાર તમને આવે ક્યારે? હવે આટલો સમય માટે તમે વાતો સાંભળ્યો તો કેટલો સમાસ થાત. તો જો પૈસા કરતા સેવા કરતા એ કથા વાર્તાનું પ્રાધાન્ય એ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે વિશેષ રાખેલું હતું. વચનામૃત ગઢડા મધ્યના 22મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ છે ને સંતોને અડધી રાતે જગાડીને વાતો કરે છે. અરે પંક્તિમાં જમતા જમતા વાતો કરતા, સવારમાં પણ વાતો કરે, બપોરે પણ વાતો કરે, સાંજે પણ વાતો કરે. નથી દિવસ કે રાત જોયો. એ એકાદશી હોય ને તો એકાદશી તો એમની એકાદશી એટલે એકાદશી રાત્રે શરૂ થાય, આખી રાત સુવાનું, અને બારસમાં પણ એ સવારમાં એ પારણા કરવાના, સુવાનું નહીં, 12 વાગ્યા સુધી કથા વાર્તા નહીં, આખી રાત કથા વાર્તા, વહેલા 4-5 વાગ્યા સુધી, અને પછી પૂજા પાઠ નાઈ ધોઈને એવી રીતના પારણા કરવાના. તો આવી તો એકાદશી પોતે કરતા હતા, અને બધા સંતો ભક્તોને પણ કહેતા હતા. મુંબઈમાં ગુણાતીતાનંદ સ્વામીનું હસ્તલિખિત જીવન ચરિત્ર વચાતું હતું. તો યોગીજી મહારાજ પોતે બીમાર હતા, પણ તોય તે ખૂબ રસથી યોગીજી મહારાજ કથા વાર્તા સાંભળે. એટલે એક સંત છે ને માંદા હતા, એટલે પોતે કથામાં નહોતા આવતા. એટલે સ્વામીએ કીધું કે આ કથા એવી છે ને કે મારો રોગ છે ને અડધો મટી ગયો, એટલે તમે કથા વાર્તા માટે એ અવશ્ય આવજો. તો જો આ કથા વાર્તા એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આપણને એક વિશેષ એક જોવા મળે છે પ્રસંગો દ્વારા. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, એ તો રવિ સભા હોય કે કંઈક આયોજન શિબિર હોય તો ત્યારે ઘણા બધા સંતો કે ભક્તોને ઉપદેશ આપીને કહેતા કે કથા વાર્તાનો રવિ સભાનો સમય થઈ જાય એટલે રવિ સભામાં પહોંચી જ જવાનું, કાં એ પૂર્વે કામ કરી નાખવાનું કાં પછી કરવાનું. એટલે આયોજન કરીને હવે કથા વાર્તાના સમયે જ તે આપણે કંઈક બીજું કામકાજ કરતા હોય, ઘણા બધા તે કથા વાર્તા સાંભળવામાં તે એકાગ્રતા ન હોય તો પછી એ કેવું થાય, આયારામ ગયારામ જેવું થાય. આ બધી કહેવત કઈ છે? રાજકારણ બાબતે આ કહેવત પડેલી. 1960-65 ની અંદર એક નેતા હતા, કેટલાય પક્ષ બદલી નાખ્યા કેટલાય વર્ષોની અંદર, એટલે આયારામ ગયારામ જેવું થાય. એમ આપણે તે સત્સંગમાં આવીએ, કથા વાર્તા સાંભળી ન સાંભળી એવી રીતે સમાગમ કરીએ, પછી આયા શું ન આવ્યા શું કઈ ફેર પડે નહીં આપણા જીવનની અંદર. પછી આપણને જ થાય કે આ યોગી બાપા કેસર કેરી જેવું સુખ આવે છે, કેમ આવતું નથી કઈ? આમ અંતરમાં આનંદના ફુવારા થાય પણ કઈ આવતું ફુવારા કઈ એક છાંટે નથી આવતી. હવે આવું જ આપણે કહીએ છીએ, એના મૂળની અંદર શું છે? આપણી કંઈક કુટેવો છે, અને એ કુટેવો જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સુધી એ સત્સંગનું સાચું સુખ નહીં આવે. જો રીત પ્રમાણે નહીં ચાલીએ ને તો ગમે એટલા ભટકશું ને તોય શાંતિ મળવાની નથી, અને જો સાચી રીત પ્રમાણે કામ કરશું ને તો અવશ્ય શાંતિ મળશે, આનંદ મળશે, અને બીજાને આનંદ આપણે અપાવી શકીશું. એટલે પ્રથમ તો આપણે સાચી રીત શીખીએ કે કથા વાર્તા આપણે સાચી રીતે સમજીએ. તો જો મહારાજે પ્રથમ ઉપાય તો કયો કીધો? આપણે ભગવાનના માર્ગે વળીએ એ માટે કથા વાર્તા, એટલે કે જેને શ્રીજી મહારાજે શું કીધું? સામ. સામ એટલે વાતો કરવી. બીજું મહારાજે શું કીધું? દામ, કે જે ભગવાન આપણને આપીએ છીએ. આમ તો સ્વાભાવિક રીતે છે ને લાલો લાભે જ દોડે, નાણા વગરનો નાથિયો નાણે ના થા લાલ. એટલે કે પૈસા ન હોય ને તો નાથિયા અહીં આવીને જજ નાથિયા 10 રૂપિયાની ખારસિંગ લેતા અને નાથા લાલ ને થઈ જાય, પૈસા આવી જાય નાથિયાને, લાખો કરોડોપતિ થઈ જાય,
પછી શું કે નાથાલાલ અહીંયા આવો ને, શું સોડા પીશો, શરબત પીશો, થોડીક સલાહ સૂચન આપો ને. કેમ? ખબર છે ત્યાં લાભ મળવાનો, કંઈક સલાહ મળી જશે ને તો આપણે તે 1000 લાખ સુધી પહોંચી જશું. એટલે લાભની વાત છે ને આમ માણસને તરત મનાય છે. તો જો ભગવાનને સંત પાસે જવા જે નાણું મળે છે ને, તો એ નાણું કેવું છે? અવિનાશી છે. તમે જો કે મીરાબાઈ પોતે રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલો, પોતે અમૃત જાણીને પી ગયા, ભગવાને રક્ષા કરી. પણ એ કૃષ્ણ ભક્તિમાં પતિવ્રતાની ટેક સાથે કેટલા લીન હતા. ધન સંપત્તિ સુખ સમૃદ્ધિ બધું આમ ઠેબે મારીને પોતે એ કૃષ્ણ ભક્તિમાં લીન છે. શું કહે છે? પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલિક दी मेरे सदगुरु, वस्तु अमोलिक दी मेरे सदगुरु. તમે વિચાર તો કરો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ મને ભગવાન મળ્યા ને એ જ મારા માટે સાચું રતન છે ને સાચું ધન છે. અને વાત પણ સાચી છે. શું લાવ્યા શિવી અને શું લઈ જશું સાથે? કઈ લાવ્યા નથી ને કઈ લઈ પણ નથી જવાનું. આ જે સંબંધો છે ને એ ક્ષણિક છે, ક્ષણ માત્ર છે. એ તો કેવું છે? સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળયંત કાળે સગુ નહીં કોઈનું રે. એ તમારો જ પુત્ર, એ તમારા જ પતિદેવ, એ તમારી જ ધર્મપત્ની, એ તમારી જ દીકરી, એ તમારો જ દીકરો કે તમારી સાસુ કે સસરા કે જે સંબંધી તમે જોડાયેલા છો ને, ક્યાં સુધી? જ્યાં સુધી તમે જીવિત છો ને ત્યાં સુધી, જ્યાં સુધી તમારામાં એ રૂહ આત્મા છે ને ત્યાં સુધી. બાકી તો કાંઈ કોઈ કોઈનું નથી રે. એ ખબર જ છે આપણને. સ્વાર્થ સાથે આપણે સૌ કોઈ જોડાયેલા છીએ. સ્વાર્થ પૂરું થઈ ગયું. હું કોણ, તું કોણ. અને આ વાસ્તવિકતા સાથે જ્યારે જીવીશું ને ત્યારે આપણે ભગવાનનું ભજન કરી શકીશું અને ત્યારે ભગવાનની સાચી ભક્તિ થશે. એટલે આ ભગવાનને સંત રહ્યા ને એ સાચું નાણું છે ને એ અવિનાશી છે. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે, રે શામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શામ તમે સાચું નાણું. એ ભગવાન રૂપીએ મૂર્તિ રૂપીએ સંપત્તિમાં જ્યારે આ જીવની દ્રષ્ટિ પડે ને ત્યારે દુઃખ માત્ર ટળી જાય છે. બોટાદમાં ગોપાલ સ્વામીને આમ શરીરે થોડું કળતર થઈ ગયેલું. તે એક સંતે છે ને આખી રાત સેવા કરી. તે ગોપાલ સ્વામી રાજી થઈ ગયા અને આશીર્વચન આપ્યા, તમે મારા દેહની કળતર મટાડી છે ને, એટલે હું તમારા જીવની કળતર મટાડીશ. હવે આ જીવની કળતર ક્યારે મટે? ભગવાન મળે ને તો મટે, બાકી એમનામ ન મટે. અને એટલે જ તે આપણે કહીએ છીએ ને, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ રે, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ રે. તો જો સંત કૃપાથી એ સુખ પણ ઉપજે છે, સંત કૃપાથી કામ પણ થાય છે અને સંત કૃપાથી એ ધામ પણ મળે છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ તમે જુઓ કે 3.5 વર્ષ સેવા કરી અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ 9 દિવસ ધ્યાનમાં બેસાડ્યા અને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો. તો જો લાભ રહ્યો ને એ માણસને ગમે છે. અને લાભ રહ્યો ને એ ખરેખર આપણને આ ભગવાનને આવા સંત મળ્યા ને એ જ મોટામાં મોટો લાભ છે. પણ આ લાભને મૂકીને એ આપણે પંચ વિષયોની અંદર આસક્ત થયા છીએ અને આ વિષયોના વમળોમાંથી આપણે બહાર આવવાનું છે. આ કાદવ કીચડમાંથી બહાર આવીશું ને તો ખરેખર ભગવાન જેવો આનંદ એ આપણે લઈ શકીશું, બાકી નહીં લઈ શકીએ. ભગવાન તો આપણને સુખ આપવા જ બેઠા છે, પણ હવે આપણે છે ને એવા પાત્રતા કેળવવાની છે અને પાત્રતા વગર ભગવાન આપશે પણ નહીં. ભગતજી મહારાજે પાત્રતા કેળવી
તન મનના એ ચૂરે ચૂરા કર્યા ત્યારે એમને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એ સાધનાથી સાક્ષાત્કાર સુધી પહોંચ્યા તો એના મૂળની અંદર સાધના હતી, પાત્રતા હતી. એ ગુણાતીતાનંદ સ્વામીને એમને રાજી કરેલા હતા. તો એમ આપણે પણ જો એવા ખપ અને મુમુક્ષુતા સાથે એ જો એવી રીતના મુમુક્ષુતા આવી જાય, સાધના થાય, તો આપણા પણ કામ સરી પડે. ત્રીજો ભગવાન ઉપાય શું કે છે? ભેદ. એટલે શું? સર્વે ખોટું દેખાડીએ. ભગવાન જો આપણને ઘણી વખત ખોટું દેખાડીએ. શા માટે? ભેદ આપણને દેખાડે, જેથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. જો ભગવાનને સંત થકી એ જગતના નાશવંતપણાની સમજણ દ્રઢ થાય છે. એટલે અહમ મમત્વ ટળે છે. એને આપણે શું કહેવાય છે? સાંખ્ય વિચાર કહીએ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું, સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. અને સાંખ્ય વિચાર આપણે કેળવવો જ પડશે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે કે સાંખ્ય વિના કસર ટળે નહીં. અને સાંખ્ય છે તે આંખ છે. અને સર્વે ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું, જેથી દુઃખ ન થાય. દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ તમને આપવામાં આવે, મોંઘામાં મોંઘો, કાજુ, બદામ, કિસમિસ, ચેરી, તૂટી ફૂટી બધી વસ્તુ અંદર નાખવામાં આવે. સારામાં સારું દૂધથી આઈસ્ક્રીમ બનાવવામાં આવે. કેસર પણ નાખવામાં આવે. મોંઘામાં મોંઘું કેસર, પાછું ઓરિજિનલ, ડુપ્લિકેટ નહીં. એવી રીતે તમને આઈસ્ક્રીમ આપવામાં આવે, ટોપ 1 ફર્સ્ટ. પણ ત્યારે તમે જમો ઘડીક, પછી શું થવાનું? તમને પણ ખ્યાલ છે શું થવાનું છે. તમે જોઈ પણ નથી શકવાના. દુનિયાના સારામાં સારા સ્થળે તમે ફરવા જાઓ, ક્ષણિક આનંદ આવશે. સુખ નો આવે એમ નથી કહેતો, આવશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી ત્યાં હશો ને ત્યાં સુધી. પછી શું? કાયમ થોડું ત્યાં રહેવાય છે? સ્વિટ્ઝરલેન્ડમાં ફરવા ગયા, 365 દિવસ થોડું ત્યાં રહેવાય છે? એ તો જ્યાં ભારતમાં જે જગ્યાએ રહેતા હોય ત્યાં પાછું આવી જવું પડે. એમાં સાંખ્ય વિચાર રહ્યો ને, એ ખરેખર જો આપણને ભેદ દેખાડે છે. જો તમે જે આ જમો છો, કે તમે જે આ તમારી પાસે ધન સંપત્તિ, પૈસા કે પ્રતિષ્ઠા, કે તમે જે આ સારું બોલો છો ને, આ બધું ક્ષણિક છે. ક્યારે શું થઈ જાય ને ખબર પણ નથી પડવાની તમને. અને કઈ સાથે પાછું આવવાનું નથી હો ને, યાદ રાખજો. કારણ કે અહીંયા એ નેપોલિયન બોનોપાર્ટ હોય, કે એલ્વિસ પ્રેસ્લી હોય, કિંગ સોલોમન હોય, કે માઇકલ જેક્સન હોય, કે ધીરુભાઈ અંબાણી હોય, કરોડો કે અબજોપતિ હોય ને, તો એ પણ અહીંયા રહ્યા નથી અત્યારે. આજે તમે છો, 100 વર્ષ પછી હું કે તમે કોઈ નહીં હોય. હા, કોઈક ભગવાનની દયાથી 105 વર્ષ કે 101 વર્ષનું આયુષ્ય ભોગવે. આપણે કહીએ બધા આવી રીતે જીવે, પણ અત્યારે બહુ જીવા જેવું એટલું બધું વર્ષ નથી. બસ 60, 70, 80 વર્ષમાં આપણને મુક્તિ મળી જાય ને અક્ષરધામ મળે, એવી જ આપણે બધા ઈચ્છા રાખતા હોઈએ. કારણ કે ગટપણની અંદર, એમાં આ કળયુગની અંદર કેવા કેવા દિવસો, શું શું સાંભળવું, શું શું જોવું, એ જ એક મોટા પ્રશ્નો છે. નથી એ આવી પરિસ્થિતિ આવવાની છે. અને જે અત્યારે આપણે જોઈએ ટ્રેલર નંબરિયા પડે જ છે. એટલે વાસ્તવિકતા રહીને એ ખરેખર બહુ એટલે બહુ ભયંકર આવવાની છે. અને એ આ નાશવંતપણાનું અનુસંધાન હશે ને તો ભગવાનનું ભજન થશે. બાકી તો ક્યારે શું થશે ને ખબર પણ નહીં પડે. એક બ્રાહ્મણનો દીકરો છે ને, મરી ગયો, તો માથું કૂટીને રડવા માંડ્યો. તે આ છાનો કઈ રે જ નહીં. તે ગુણાતીતાનંદ સ્વામી એને મળ્યા અને કીધું, સાંત્વના આપી કે જો આ કઈ રોવાની કઈ જરૂર નથી આટલી બધી, એ તો બધા મરવાના છે. સ્વામીએ શું કીધું? જો એક બ્રાહ્મણ મર્યો ને તો કાંઈ વાંધો નહીં, એમાં શું થયું? અને એમાં કઈ ઉદયપુરની કઈ ગાદી કઈ ખાલી નથી પડી, એમાં કઈ એમાં ટેન્શન લેવાની જરૂર જ નથી. એટલે પછી ઓલા બ્રાહ્મણને થોડીક વાત મનાણી, વાત તો સાચી છે, બધાને ઘરે મરે તો છે જ, તે એમાં કઈ નવીન તો કઈ વાત નથી. એટલે પછી એની વૃત્તિ હતી એ થોડીક પાછી વાળી. અને જો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા એવા દ્રષ્ટાંતો છે. ઘણા બધા એવા પણ મુમુક્ષુ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને ફોલો નહીં કરતા હોય, કંઈ વાંધો નહીં, પણ આપણને દ્રષ્ટાંતો અને એવા પ્રસંગો તો આપણે સાંભળી શકીએ કે એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. આપણા દુઃખો થોડાક ઓછા થાય, એ જ આપણો મુખ્ય ઉદ્દેશ છે. ને આ પ્રવચનો એ આપણા જીવનની અંદર કથા વાર્તા રૂપી અમૃત આપણે પીશું તો અવશ્ય, ભલે આપણે સ્વાભાવિક રીતે કઈ અમર નથી થઈ જવાના, પણ એક માનસિક રીતે
એક આધ્યાત્મિક સમજણો આપણા જીવનની અંદર આવશે. અને ખરેખર આ અમૃતની ઉપમા કથા વાર્તાને આપવામાં આવેલી છે. અને ઓલું અમૃત તો શરીર, આ શરીર હોય કે આત્મા હોય ને, બંનેને અમર તત્વ આ કથા વાર્તા આપે છે. તો આ કથા વાર્તાથી એવી સમજણો પ્રાપ્ત થાય છે. અને સાચા જ અર્થની અંદર એ આ ભેદ રો ને એ શ્રીજી મહારાજે બતાવ્યો છે. ગરડામાં વંડામાં છે ને ઓવડા ચણાયણા, તે શ્રીજી મહારાજ રહેવા ગયા. તે કોઠારીએ શું કીધું, મહારાજ ઓવડા બહુ સારા થયા. એ મહારાજ શું કે, પીંડા પર પીંડા ચડાવ્યા પડશે તે પાછા પૃથ્વીમાં સમાશે. જો મહારાજને નિત્ય અનુસંધાન હતું. અને આ આપણને ખ્યાલ આવે એમના વાક્યો ઉપરથી કે કેવું નાશવંતપણાનું અનુસંધાન રાખતા. હવે આપણે કંઈક સારું જમવાનું જોઈએ, તરત કેવા આમ અંદરથી સુખના આમ કહેવાય ને આમ હિલોળા ચડે, આમ ભરતી આવે. ઓટ તો થાય જ નહીં, ભરતી જ આવે, ઉછાળા મારે સુખના. પણ આપણને એવો વિચાર આવ્યો કે ગમે એટલું સારું જમવાનું છે, પણ આનું છેલ્લું શું થવાનું છે, તો એનું આપણે અનુસંધાન નથી રાખતા. એટલે જો વિષયોમાં આપણે લેવાઈ જઈએ છીએ, ખાવા પીવામાં લેવાઈ જઈએ છીએ, પરિવાર સંબંધોમાં લેવાઈ જઈએ છીએ, ક્રિકેટ મેચોની અંદર લેવાઈ જઈએ છીએ. છેલ્લું શું છે? આજથી 100-200 વર્ષ પૂર્વે તમે જુઓ કે અત્યારે જુઓ, એ કોઈ કઈ રહેવાનું નથી. કોઈ પણ હોય, સિંધુ ખીણની સભ્યતાના ગમે એટલા વખાણો કરવામાં આવે, હડપ્પા સભ્યતાની આપણે ગમે એટલા વખાણ કરીએ, નગર રચના હોય, જે હોય એ. અત્યારે શું? કાળક્રમે બધુંય તે સાવ એટલે સાવ બધા પથ્થરોના ઢગલા જેવા થઈ ગયા. અરે વલભીપુર તમે જોવો કેવું પોતે હતું પેલા, આજથી 100 વર્ષ પૂર્વે આખું બટન થઈ ગયું. તો આ એક વાસ્તવિકતા છે ને. આ વાસ્તવિકતા, આ ભેદને આપણે સમજવાનો. તમારા જ ધર્મપત્ની, તમારા જ પતિદેવ, તમારા જ સંતાનો જો જવાબદારી નિભાવવાની, જવાબદારીથી એ આપણે છૂટવાનું નથી, છટકવાનું નથી. પણ આ બધું નિત્ય અનુસંધાન હશે ને તો ભગવાનનું ભજન થશે. બાકી તો જો માયામાં તો લેવાય જ જવાના શિવી. એ માયામાંથી બચવાનું, તરવાનું છે. મયારામ ભટ્ટને જો સાંખ્યની આવી દ્રઢતા થયેલી, તો દેહ કે સગા સંબંધી જગત હતું બધું ખોટું થઈ ગયેલું. તો ઘણી વાર પોતે કહેતા કે આ બાયડી છોકરા મરે ને તો હમણાં નવરા છીએ, તે બાળી આવીએ. વિચાર તો કરો કેવો વિચાર. હવે આપણે આવું નથી વિચારવાનું, આપણે આવી પરાકાષ્ઠા સુધી નથી પહોંચવું. પણ આપણે થોડાક તો બહાર આવીએ આ વિષયોમાંથી, થોડાક તો આપણે આસક્તિમાંથી અનાસક્ત થઈએ. અને ભોગવ્યું જ છે. અને વિષયોમાંથી તો ક્યારેય તે તૃપ્ત થવાના જ નથી. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે પૃથ્વીના 2 ફાડિયા કરો, એમાં પાણી ભરો, ક્યારેય ભરાવાનું નથી. એમ આ જીવ રહ્યો ને ગમે એટલા ભોગવશો, ફરી વખત ભોગવવાની ઈચ્છા થશે. તે કેટલું ખાધું, ક્યારેય પેટ ભરાયનું, કેટલું જોયું આંખેથી, ક્યારેય ત્યાં આંખોને તૃપ્તિ થાય, બસ હવે નથી જોવું, બહુ જોઈ નાખ્યું. કેટલા હાથોથી પગથી કેટલા ચાલ્યા, કેટલા કામ કર્યા, ક્યારેય ત્યાં આપણે સ્ટોપ કર્યું જ નથી અને કરવાના નથી. યોગ જેમ કીધું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, અને મહારાજે પણ એક વચનામૃત કળ ચડાવ્યાનું, જે આપણને ખ્યાલ છે કે જેમ આપણે રમકડું આવે ને, તો એ મેળાની અંદર જો રમકડા એવા કેવા ચાવી વાળા આવે, પછી અમુક કલબલિયા વગાડે, અમુક ઢોલકા વગાડે, અમુક ડિસ્કો કરે. હવે સામાન્ય 50-60-70 રૂપિયાનું રમકડું આવે, ચાવી કરો ને ત્યાં સુધી હોય. પણ હવે આ ભગવાને શું કીધું, એવી કળ ચડાવી છે ને ક્યારે ઉતરે જ નહીં. તો જો એવી આ વિષયોમાં લેવાઈ જઈએ છીએ આપણે જાગૃત થવાનું. બીવરાવાની વાત નથી, જાગવાની વાત છે. જાગીશું તો ભગવાનનું ભજન થશે. મયારામ ભટ્ટ હતા, પોતે વિદુર હતા. ફરી લગ્ન કરવા રામાનંદ સ્વામીને પૂછવા ગયા. તો રામાનંદ સ્વામી કે 3 ફેરા હોય તો ચોથો ફરવાઈ ના પાડું. જો નો પૈણા તો જો પાછી વૃત્તિ વાળી દીધી, ભેદ સમજ્યા પોતે, તો આવી રીતે થઈ ગયું. ચોથી મહારાજે ઉપાય અજમાવે છે, ને ચોથો ઉપાય એટલે કયો? દંડ. જો આજે જે આપણે પ્રવચનની અંદર વાત કરી ને, એ 4 મુદ્દા અનુલક્ષીને જ તે ભગવાન આપણને ઘણી વખત એ આપણને ભગવાનના માર્ગે વાળવા માટે પ્રયત્ન કરે છે. પણ હવે આપણે સમજીએ તો થાય. દંડ ચોથો એટલે જમપુરીમાં દુઃખ દેખાડે. રવજી સુથાર હતા, હવે એને પરણવાની ખૂબ ઈચ્છા હતી, તો મહારાજની ના છતાંય પોતે પરણ્યા. તો જો મહારાજે એના એ પત્નીને બોલાવ્યા અને શું કીધું
જો બીજાને માથે છે ને એક જમપુરી પણ તાર માથે જ બે છે. એટલે ઓલી એની ધર્મપત્ની રવજી સુથાનની કે મહારાજ એમ કેમ કયો છો? મેં એવા કયા ગુના કર્યા? હું તમારી સેવા કરું છું, ભક્તિ કરું છું, કથા વાર્તા સાંભળું છું. તો મહારાજ કે તું જો એમ જો સ્વાભાવિક રીતે આ રવજી સુથાનને પરણવાનું નહોતું, તું પરણી છે એની સાથે, અને એને તો ભગવાનનું ભજન કરાવવાનું હતું, એટલે તારી માથે બે છે. એટલે પણ જો હવે ઓલી પત્ની તો પોતે બી ગઈ કે હવાનો ઉપાય શું? કે હું કહું એમ તાર કરવાનું. આ ભાઈ કે કાંઈ વાંધો નહીં, શું કરવાનું? એ કે તું જે તારો આ રવજી જે કે સુથાર જેમ કે તારે અવળું જ કરવાનું, ઊંધું જ કરવાનું. અને એવી રીતના બીક બતાવી, અને રવજી સુથારની તો પછી તો આસક્તિ એ પછી તો ટળી ગઈ. તો જો ખરેખર આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત ભગવાન અને સંત એવા દેશકાળો આપશે. એ દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાનને સંતો ક્યારેય દુઃખ આપણને આપતા જ નથી, સુખ જ આપે છે. પણ એના માટે એ આપણે તત્પર રહેવાનું છે. નકારાત્મકતા નહીં, સકારાત્મકતાથી ભગવાનને જોવાના છે કે ભગવાન તમારો આભાર. કારણ કે જો તમે મને આવી રીતે ન કર્યું હોત ને તો હું ભગવાનના માર્ગે ન વળી શકેત. એટલે જો ભગવાન તો સર્વ કરતા છે, ભગવાન બધુંય જાણે જ છે, અને ભગવાનને ખબર છે ક્યારે કોને કેટલું આપવું ને ક્યારે કોની પાસે કેટલું લેવું, કોને કેટલું દુઃખ આપવું, કેટલું સુખ આપવું, ને ભગવાન બધો હિસાબ કિતાબ લઈને બેઠા છે. આપણે એમના આશ્રિત થઈ ગયા. એટલે હવે તો આપણે ભગવાનની મરજી એ જ આપણી મરજી, અને ભગવાન આપણી રક્ષા કરે જ છે, સંત આપણી પાસે જ છે. આ ખરેખર મહારાજ સ્વામી એક જ ઈચ્છા રહે છે, બસ જીવ કોઈ રીતે ભગવાનને માર્ગે ચડે, અને એ માટે વિવિધ ઉપાયો અજમાવે છે. હવે આપણે જો વ્યવસ્થિત ભગવાનનું ભજન કરતા હશું તો ભગવાનને બહુ ઉપાયો નહીં અજમાવવા પડે. પણ જો નહીં, થોડાક આપણા રસ્તેથી ટ્રેકથી જો આઘા પાછા વહી ગયા તો પાછા રસ્તા ઉપર લાવવા માટે એ આવા ઉપાયો પણ અજમાવશે. અને એ ઉપાયો અજમાવશે શા માટે? આપણા જીવનું રૂડું થાય એ માટે, આપણું આત્યંતિક મોક્ષ થાય, કલ્યાણ થાય, અક્ષરધામમાં આપણે જઈએ એ માટે. કારણ કે શ્રીજી મહારાજે કીધું મારો કહેવાયનો એને મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન તો ભક્ત હોય ને એ ભગવાનના માર્ગે વળે ને એ માટે તો ઉપાયો અજમાવે છે, પણ એ ઉપાયોને આપણે ઓળખીએ અને ભગવાનના માર્ગે આપણે સતત એ આગળ વધતા જ રહીએ, અને એવી એક આધ્યાત્મિક સ્થિતિ સુધી પહોંચી શકીએ કે જે ભગવાન અને સંતનો આપણે રાજીપો આપણા ઉપર વર્ષે અને કૃપા દ્રષ્ટિ પણ થાય, અને આ જ જન્મ આપણે છેલ્લો જન્મ થાય અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.